બંગાળની ખાડીના દરિયામાં અતિ ભયંકર તોફાની અને ખૂંખાર મજબૂત વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ગુજરાતવાસીઓ બિસ્તરા પોતળા બાંધીને તૈયાર રહેજો, કારણ કે આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને પણ તણાવતી જોવા મળી રહી છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં સક્રિય બનેલા વરસાદના નવા રાઉન્ડ ગુજરાત ઉપર ભયંકર ઘાટ ગબાવી અને બોલાવતો જોવા મળી રહ્યો છે, જેમાં અત્યારે બંગાળની ખાડીની અંદર દરિયામાં નવી સિસ્ટમનું સક્રિય થઈ રહ્યું છે એ તીવ્ર પરિણામ હવે પરિભ્રમણ યુટર્ન મારીને અત્યારે ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરી જોવા મળી રહ્યું છે। મિત્રો, આમ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમનો મોટો યુટર્ન જોવા મળી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ સતત દક્ષિણ ભારત તરફથી આવતો જોવા મળી રહ્યો છે, એટલે કે દક્ષિણ ભારતથી વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટવારની સાથે બંગાળની ખાડીના ક્ષેત્રોને લઈને ગુજરાતના વિસ્તારોમાં અત્યાર સુધીમાં સિસ્ટમનો ભયંકર ઘેરાવો પણ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે, જેને લઈને નક્કી હવે નકોરા વરસાદને કારણે છે એ તેજ વાતાવરણ છે એ બનશે અને વાતાવરણની અંદર પવનની ગતિ પણ લગભગ છે એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પવનની ગતિ છે એ જોવા મળી શકે। અત્યારના ચોક્કસપણે વરસાદનો જે રાઉન્ડ છે એ નવો એ પૂરબ નક્ષત્રનો હોઈ શકે, કારણ કે અત્યારે આજે 29 ઓગસ્ટના રોજથી છે એ ગુજરાત રાજ્યમાં પૂરબ નક્ષત્ર છે એ બેસી ગયું છે અને આ પૂરબ નક્ષત્રના રાઉન્ડ ગુજરાતના દરેક જિલ્લાઓને ધમધમતો છે એ ધોવરાવી શકે, કારણ કે અત્યારે પવનોની તીવ્રતા સાથે ભરેલી લઈને એક સિસ્ટમ ભયંકર સ્વરૂપ છે દર્શાવતી જોવા મળી રહી છે, જે અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુધી છે એ વાતાવરણને ચોક્કસપણે છે અસર પહોંચાડતું જોવા મળી રહ્યું છે। એટલે કે હવે જોઈ શકાય ગુજરાતમાં આવનારા 24 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યા છે, સાથે ભયંકર પૂરની સ્થિતિ પણ ગુજરાત ઉપર જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકની આગાહી જોઈએ તો ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને નવા રાઉન્ડ છે એ શરૂ થઈ ગયા છે અને આવનારા 24 કલાક ગુજરાત રાજ્ય માટે ધોધમાર વરસાદ પડવાને લઈને પણ માહિતી અત્યારે મળી રહી છે, જે આગાહી અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કરી દીધી છે। ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા પણ માહિતી આપી દેવામાં આવી છે કે હજી 2 દિવસ માટે તમારે જોવાની છે રાહ, કારણ કે 2 દિવસ પછી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂરની સ્થિતિ છે એ જોવા મળી શકે છે। ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદને લઈને એક નવો રાઉન્ડ છે એ જોવા મળવાનો છે, સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદને કારણે મિત્રો અત્યારે જે સ્થિતિ છે એ ફેરફાર થતા જે વાતાવરણ છે એના અસરના કારણે દર્શાવવામાં આવી રહી છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદના ઘેરાવા છે એ અત્યારે મજબૂત બનતા જોવા મળી રહ્યા છે અને છેલ્લી 24 કલાક માટે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે તો ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો અતિ ભયંકર પૂરની સ્થિતિ આવે એ માટેની આગાહીઓ દર્શાવી દેવામાં આવી રહી છે। અગાઉ પણ જાણકારી મળી હતી, અંબાલા પટેલે કહ્યું હતું કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદ જોવા નથી મળ્યો એ જિલ્લાઓની અંદર પણ હજી વરસાદના નવા રાઉન્ડ છે જોવા મળશે। બંગાળની ખાડીની અંદર તો મિત્રો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યાં વરસાદી રાઉન્ડ છે એ હજી નહોતો જોવા મળ્યો એ જિલ્લાઓની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી લઈ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનો ઘેરાવો છે એ મજબૂત બન્યો। આ વરસાદનો ઘેરાવો જ્યારે પણ મજબૂત બને છે ત્યારે આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે કે વરસાદ છે એ 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધી પડવાનો છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર જે પૂરની સ્થિતિ છે એ પણ દર્શાવવામાં આવતી હોય છે। અત્યારે તમે વાદળછાયું વાતાવરણ જોઈ શકો છો। ગુજરાત રાજ્ય માટેનું જે વાદળછાયું વાતાવરણ છે એની સ્થિતિ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ જોવા નથી મળ્યો એ જિલ્લાઓની અંદર હવે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગના વિસ્તારોથી લઈ અને અરબ સાગરના દરિયાકાંઠાના જે સુરત લાગુના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે વરસાદ જોવા મળી રહ્યો છે એ જ વરસાદનો ઘેરાવો હજી પણ મજબૂત થયો છે અને આ વરસાદની સ્થિતિ દરિયાકાંઠાના જિલ્લાઓને અસર પહોંચાડતી જોવા મળી રહી છે। આમ બીજી બાજુ જોવા જઈએ તો અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બની ગયો છે અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો જ નહીં પરંતુ એના સિવાય બંગાળની ખાડી સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, જેમાં વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરમ છે, વિજયવાડા છે, સાથે સાથે ઓડિશા લાગુના વિસ્તારો હોય, પોંડુચેરી, તમિલનાડુના વિસ્તારો હોય કે પછી તિરુપલમ વિસ્તારો હોય, એટલે કે દક્ષિણી ભારતના વિસ્તારો હોય, દરેક વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે।
છેલ્લા 24 કલાક માટેની આગાહી છે અંબાલાલ પટેલે પણ જાહેર કરી દીધી છે કે છેલ્લા 24 કલાક છે એ ગુજરાત રાજ્ય માટે ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહ્યા છે. અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યાં વરસાદનો નવો રાઉન્ડ છે એ પણ જોવા મળી ગયો છે, કારણ કે ગુજરાતના વિસ્તારોથી લઈ અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો સુધી, જેમાં મુંબઈના ઘણા બધા જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં પુણે, થાણે તેમજ ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર અતિ ભયંકર છે એ જોવા મળી રહ્યું છે. આ સાથે અત્યારે વરસાદની સ્થિતિ તો મજબૂત થઈ ગઈ છે, પરંતુ બંગાળની ખાડી સુધી આવતા આ વરસાદની સ્થિતિને હજી પણ જે પૂરની સ્થિતિ છે એ આપણે અવારનવાર જોતા હોઈએ છીએ. ગુજરાત રાજ્ય ઉપર જે પૂરની સ્થિતિ છે એમાં 24 કલાક માટે ભારેથી અતિ ભારે જે વરસાદ દર્શાવવામાં આવી રહ્યો છે એ પ્રકારની માહિતી મળી રહી છે. અને ખાસ છેલ્લા 24 કલાક માટે ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે એ તમને જણાવી દઈએ. તો મિત્રો, આ ભારત દેશનો મેપ જોઈ શકો છો. અહીંયા છે અરબ સાગર, અહીંયા છે બંગાળની ખાડી અને આ છે મિત્રો આપણું ગુજરાત. આ સાથે આ મધ્ય ભારતનો ભાગ. તો અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણી ભારતના જે જિલ્લાઓ છે, દક્ષિણી ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી રહ્યા છે. એટલે કે વરસાદની સિસ્ટમ તે જિલ્લાઓની અંદર વધારે જોવા મળી રહી છે, કારણ કે અરબ સાગરની અંદર જ્યારે પણ લો પ્રેશર સિસ્ટમો સક્રિય થઈ છે ત્યારે અવારનવાર કહેવામાં આવતું હોય છે કે અરબ સાગરની સિસ્ટમો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર પહોંચાડે અને ભારત દેશના દક્ષિણી ભારતના જે રાજ્યો છે એ રાજ્યોને પણ અસર પહોંચાડે. તો એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્ય સુધી જે વરસાદની સિસ્ટમ કેરળથી લઈ અને મુંબઈ સુધી આવતી હતી એ સિસ્ટમ હવે મજબૂત થઈ અને અરબ સાગરના દરિયાકાંઠામાંથી યુટર્ન મારી અને ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. એટલે જ્યારે પણ આ સિસ્ટમ યુટર્ન મારી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચે ત્યારે અવારનવાર કહેવામાં આવતું હોય કે વાતાવરણની અંદર સતત છે એ ફેરફાર થતો જોવા મળી શકે. તો વાતાવરણની અંદર અત્યારે જે ફેરફાર થયો છે એ જ ફેરફાર ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોનો ફેરફાર છે અને આ જ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તાર છે એ બંગાળની ખાડી સુધીના જે ઘેરાવા છે એને અસર પહોંચાડતો જોવા મળતો હોય છે. એની સાથે મિત્રો અત્યારે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે એની અંદર જે વરસાદ જોવા મળ્યો એઓના કરતાં ડબલ વરસાદ મધ્ય ભારતમાં જોવા મળી રહ્યો છે. એટલે કે પૂરની સ્થિતિ છે એ મધ્ય ભારતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે જોવા મળી રહી છે. તો આ પ્રકારે જે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળી રહ્યો છે. સાથે અત્યારે ગુજરાત ઉપર જે વરસાદી ઘેરાવો છે એ બન્યો છે, આ ઘેરાવો હજી પણ અરબ સાગરના દરિયાકાંઠા સુધી જ નથી, પરંતુ કચ્છ લાગુના વિસ્તારો સુધી પણ આ ઘેરાવો જશે. એટલે કે કચ્છના જિલ્લાઓની અંદર પણ, જેમાં રાપર, ખાવડ તેમજ નળિયા છે, ગાંધીધામ છે અને ભુજ છે, ભરૂચ નહીં પરંતુ ભુજના વિસ્તારોની અંદર છે હજી પણ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે. એટલે કે આ જે ચોમાસું છે એ હજી પણ મજબૂત થતું જોવા મળી રહ્યું છે અને એ જ વિસ્તારની અંદર વરસાદની જે સિસ્ટમ છે એનો ઘેરાવો જે બન્યો છે એ ઘેરાવા સાથે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો જે બન્યો એ ઘેરાવો મજબૂત ગણવામાં આવી રહ્યો છે, કારણ કે બંગાળની ખાડીની અંદર જ્યારે પણ કહેવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર જ્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બને ત્યારે એ ઘેરાવો છે એ મધ્ય ભારત તરફ જાય અને મધ્ય ભારતવાળો જે ઘેરાવો છે એ ગુજરાત તરફ આગળ વધતો હોય છે. એટલે એના કારણે આવનારા દિવસોની અંદર હજી પણ વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને સ્થિતિ મજબૂત જે બની છે, સ્થિતિના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂરની જે સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે. એટલે કે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને અરબના દરિયાકાંઠાના વિસ્તારો સુધી જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદનું જે જોર છે એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે 2 દિવસ માટે છે મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં સાવચેત થઈ જજો અને જે મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરવો હોય એ શેર કરી દેજો, કારણ કે 2 દિવસ સુધી હજી પણ વરસાદના રાઉન્ડ છે એ જોવા મળશે અને મજબૂત થતી વરસાદની સિસ્ટમ છે, જેને કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિ ભારે વરસાદના રાઉન્ડ છે એ પણ જોવા મળવાના છે. તો ખાસ તમે દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો. હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ છે એ અરબ સાગરના દરિયાકાંઠા કરતાં છે એ મધ્ય ભારતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે, કારણ કે એ વિસ્તારોની અંદર વરસાદનો જે ચોક્કસપણે જે સિસ્ટમ જોવા મળી છે એમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ મજબૂત થઈ છે.
સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ મજબૂત થઈ છે એ ઘેરાવો બન્યો છે અને આ સાથે બંગાળની ખાડીની સિસ્ટમ, અરબ સાગરના દરિયાકાંઠાની સિસ્ટમ અને લો પ્રેશરવાળો એરિયા, આમ 3 થી 4 સિસ્ટમોના કારણે ગુજરાતના આ ભાગને છે એ મોટા પ્રકારની અસર છે એ વરસાદના ઘેરાવા સાથે દર્શાવવામાં આવી રહી છે. એટલે છેલ્લી 24 કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે. એવી જ રીતના આગામી 24 કલાક પણ ગુજરાત રાજ્ય માટે છે એ ભારેથી અતિભારે છે એ દર્શાવવામાં આવી રહી છે. હવે બેંગ્લોરથી લઈને બેંગલવી, મુદ્રાઈથી લઈને ગુજરાત રાજ્ય તરફ જે વરસાદની સ્થિતિ છે એ પહોંચી છે, એનો જે ટ્રફ છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે. અનેક પ્રકારના હાઈ પ્રેશર અને લો પ્રેશર મજબૂત ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે ને આ જ ઘેરાવા તટીય ક્ષેત્ર, દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રોની અંદર અત્યારે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં પણ મજબૂત સાયક્લોનિક સિસ્ટમ છે એ સક્રિય બની છે અને એના કારણે જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો સુધી છે વરસાદનું જોર વધારતી સિસ્ટમો છે એ જોવા મળી રહી છે. એટલે કે એ સિસ્ટમો ગુજરાતના અલગ અલગ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા કારણે વાતાવરણની અંદર વરસાદનું જોર છે વધારતી જોવા મળી રહી છે. આ સાથે મિત્રો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની ગુજરાતના વિસ્તારની અંદર પોતાનો ભયંકર અસરો છે દર્શાવતી જોવા મળી રહી છે. આમ સક્રિય બનતી નવી સિસ્ટમ અને નવા વરસાદી સિસ્ટમના ખતરાને ધ્યાને રાખતા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 3 દિવસ સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. જેમ રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનું દબાણ વધતું રહેશે એમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં તોફાની પવનોની તીવ્રતા અને સાથે ભયંકર વીજળીના કડાકા ભડાકા સાથેના ચોમાસાના વરસાદના રાઉન્ડ છે એ જોવા મળતા રહેશે. આ જ વરસાદી સિસ્ટમના ઘેરાવા અને ચોમાસાના રાઉન્ડના કારણે ગુજરાત રાજ્ય ઉપર પૂર્વ ફાલ્ગન નક્ષત્ર અને પૂર્વ ઉત્તર ફાલ્ગન નક્ષત્ર છે એની મોટા પાયે અસર છે જોવા મળશે. એટલે કે આ બંને નક્ષત્રની અંદર હજી પણ ગુજરાત રાજ્યમાં ધોધમાર અતિભારે વરસાદ છે એ પડવાને લઈને આગાહીઓ પણ આવનારા સમયની અંદર કરવામાં આવશે. તો મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી